એટલે પોરબંદર જનતા જાગો, શેર કરો ને કે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ પથારી ફેરવી નાખી ને કોંગ્રેસ વાળા કલર પૂરો થઈ જાય ત્યાં જાય આટે માગ્યા સાલું જ કામ હે, જે 2 મહિનાનું કામ હે. આપણે જોઈએ ને પોરબંદરના નેતા કેવા છે. આપણે આ વન વિભાગનું બને તો અર્જુનભાઈ હશે આનો પર્યાવરણ મંત્રી. કાંઈ અર્જુનભાઈ આવે એવા વિડીયો જોઈએ આપણા પાસે પ્રૂફ છે, 300 વિડીયો હે કાન તમને. હેલો, જય શ્રી રામ. આ વનનું કામ આને રંગભાઈ મની છે. વન બનાવે વન, આમ બનાવે વન. કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ છે. કોન્ટ્રાક્ટર તો મારા ભાઈ કાન હવે બહારના હે. એટલું કામ કર્યું ને આમાં લાખો ટન દરિયા રેતી ઘાલી દીધી. ઓકે 100 કરોડનું હે, કોઈ કે 30 કરોડનું હે. રંગભાઈ જે આ વન બન્યું એમાં લાખો ટન દરિયા રેતી નાખી. એ તો કેવી નાખી, ધૂળના પેટનું. હું એક 2 લાખ કરીને સાહેબ છે વન વિભાગ ફોરેસ્ટ ખાતા નર્સન ટેકીની એની કહેવા કરતો કે ભાઈ એટલે દરિયા રેતી નાખે ને એક વિડીયો દેખાડ્યો. જરાક ખૂણો ભાંગી લીધો એમાં રોગી દરિયા રેતી ભરી દીધી. એની તો હા ભાઈ આપણે કીધું કે એ તમારે કામ ને અમારે કામ ને. આની કહેવાને બદલે એની તો આપણે કીધું. પછી આરટીઆઈ કરી હતી એની આપણા પાસે શ્રી કાગળ આરટીઆઈ લઈ લીધી. અને શ્રીજી કાવ કીધું તમે સહી નથી કરી, આરટીઆઈ નો આપી. આ વંડો જે આખો ગયો ને એમાં કાંઈ પણ મીઠી રેતી લોહી નથી લઈ ગયા, એને લોખંડ નાખ્યું ને બીમ નાખ્યું, ખાલી ઊભા કરી દીધા. એટલે પોરબંદર જનતાને શું કહેવાનું છે કે વરહદીમાં ઘૂમરો મારજો, આ બધું હેઠું પડે જાય. વરહદી પછી તમને જોવા નહીં જડે. પોરબંદરના અધિકારી જેવો અધિકારી કંઈ ખરાબ જ નહીં. કોન્ટ્રાક્ટર કાં ન હોય તો કે રાજકોટનો, સુરતનો, ભાવનગરનો, અમદાવાદનો. પોરબંદરમાં કોન્ટ્રાક્ટર મરેગા? પોરબંદર આનો લોકલ હોય તો લોકલની હરામ થાય કે કામ સારું કરે. આ તો કામ જ અધિકારીઓ ન હોય. આપણે કોન્ટ્રાક્ટર આવી ગઈ વાંધો ને, વાંધો હોય ને તો પોરબંદરના અધિકારીઓ આવી. અધિકારી જેવો કોઈ ભ્રષ્ટાચારી છે જ નહીં પોરબંદરમાં. બધી વાતનો ભ્રષ્ટાચાર. રૂપિયા આપે એટલે તમે રેતી વાપરો, એમની ઊભું કરી દો, કંઈ ફેર પડવાનો નથી. આપણે એવું નથી કે આપણે ખબર નથી એની પબેડા મારી. આપણા પાસે આના 300 વિડીયા. કેટલા દરિયાને ખારી રેતીનું જ કામ કર્યું ને, 300 વિડીયા હે. 300 લાખો ટન વાપરી રેતી. હા, લોકલ માણસ ને વાહન રાખ્યું ને લોકલ માણસને કામી રાખ્યા. બધાય બહારના કારીગર તો કે બહારનો, વાહન તો કે બહારનું. એટલે ભાઈ આપણી પબ્લિક પોરબંદરની સમજતી જ નહીં કોઈ ભાષા. પટેલિયાના ગામમાં કોઈ કામ રાખો જોઈએ, વાહન એના ગામનું જોવું જોઈએ. સરકાર સારી છે પણ સરકારના પીછડા છે ને જે ખરાબના પેટના છે. હું તો કારણ કે રાજકારણી ખરાબ જ છે. જનતાની જાગે ત્યાં લગાવી શોષણ જ થાય. 30 કરોડનું કામ છે, 7-8 કરોડમાં પતાવી દીધું.